તો ગાંધીનગરના 6-4 સર્કલને ભારતીય તટરક્ષક દળના ગુજરાત યુનિટ દ્વારા એક ખાસ આકર્ષક થીમ પર વિકસિત કરવામાં આવ્યું છે, જેનું ઉદ્ઘાટન રાજ્યના નાયબ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું છે। આ સર્કલને કોસ્ટગાર્ડની વિવિધ પ્રવૃત્તિઓ અને આકર્ષક મોડલ્સથી સજાવવામાં આવ્યું છે। ઇન્ડિયન કોસ્ટગાર્ડના ઉચ્ચ અધિકારીઓની ગરિમામય ઉપસ્થિતિમાં યોજાયેલા આ ઉદ્ઘાટન બાદ આ નવનિર્મિત સર્કલ સ્થાનિક નાગરિકોમાં દેશભક્તિ અને સુરક્ષા દળો પ્રત્યે આદર વધારવાની સાથે શહેરનું એક મુખ્ય આકર્ષણ બનશે। ગાંધીનગરના રહેવાસીઓને કોસ્ટગાર્ડની કયા પ્રકારની પ્રવૃત્તિઓ હોય છે, કોસ્ટગાર્ડ દ્વારા કયા પ્રકારે કામગીરી કરવામાં આવતી હોય છે, એમાં કયા પ્રકારના હેલિકોપ્ટર બોટ્સનો ઉપયોગ થતો હોય છે, તેને ખૂબ સારી રીતે સમજી શકાય તે પ્રકારનું સર્કલ અહીંયા ડેવલપ કર્યું છે। હેલિકોપ્ટરના માધ્યમથી લોકોને રેસ્ક્યુ કરવા કે પછી મધ દરિયે ફસાયેલા મછુઆરાઓને બચાવવા, આ બધા જ વિષયોમાં કોસ્ટગાર્ડ દ્વારા અદ્ભુત કામગીરી કરવામાં આવી રહી છે। હું કોસ્ટગાર્ડની આખી ટીમને રાજ્યના સૌ નાગરિકો વતી ખૂબ ખૂબ આભાર માનું છું।